તો આપણે સવારમાં જો બેહું બધી છોડી લીધી છે. તો અત્યારે બધું શું છે છૂટે ને એટલે ઘરે પાણી પીવે અને ઘરેથી પછી પાણી પીવા અહીંયા નદીમાં જાય. કાંઈ અમે નદીમાંથી પાણી પી નીકળે પાછી ઘરે જવા ટાણે અહીંયાથી પાણી પીશે ને હવે જ્યાં સુધી પાણી નહીં પીએ ને ત્યાં સુધી નીકળીને સંતોષ ન થાય. અત્યારે બધાને જે હાંકી નાખી કાંઈ ગા ગોરી આપણી હવે આ ઉપર ઉતરી છે. ગોરીને છે ને 8મો મહિનો હાલે છે. આજે એક વરી વધારે પાડી ચડી આવી છે. હાલો 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 એક પાડી ચડી આવી જો આપણી ટેણી આની જ છે. હાલો જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અત્યારે આપણે બેહું ચડાવી છે કાંઠા ઉપર. હવે કાંઈ નક્કી ન હોય કઈ બાજુ નીકળી જાય ને ચરવા ચડી ગઈ. આમાં આપણે હાલી આગી નહીં સીધા. એક તો ઢાળ ને માથે બાવર. એમ કોમેન્ટ ન કરતા કે ભાઈ બાવર કાપી નાખો રસ્તામાં આવતો હોય. બહાર રસ્તામાં બધા આવે સાફ કરી નાખી. ભરવા કાંઠાવાળા હોય ને બધા વૈધા બહુ રાખે. પછી સાફ કરીને કેટલાક કરવાના તમે? કેમ કે આપણા તો બેહું લઈને એમને નીકળી જાય. નડે કે ને બકરાવાળા એને એ કે કાપે નહીં કોઈ દી. એને કાંઈ જરૂર હોય નહીં કે તમે કે મારે ક્યાં જરૂર છે? મારે બેહું નીકળી જાય એ રસ્તો મારે રાખવાનો ખાલી. પહેલાં આપણો અહીંયાથી સીધો રસ્તો આમ પડતો હતો, હવે નથી પડતો. એનું કારણ છે કે બાવડા કાપીને જેમ તેમ નાખી દીધા કાંટા. અત્યારે બધી બેહું હાઈકી છે ને આગળ તમને હમણાં દેખાડવું જોઈએ. મોટા મોટા હારા બાવડા જે હતા ને જવા જાડા બધા કપાઈ ગયા છે મશીનથી. જેમ તેમ કરી નાખી દીધા કાંટા. એટલે આ બધા કાંટા જેમ તેમ પડ્યા છે. કેમ કે સરપંચને પૂછે ને બધાને કેમ કાપી નાખો. હવે રેઢારા જોઈને સરપંચના પછી આવા હાલ થાય. સરપંચ હોય તો એને કહે કે ભાઈ કાપી નાખજો. આ બધા કાંટા પડ્યા છે જેમ તેમ. હવે આ કાંટાને હલગાવવા હોય ને કોઈ હરતે હલગે નહીં. ગમે એવા તમે હલગાવવાની કોશિશ કરી લો ન હલગે. બીજા છે આગળ તો એ કાંટો એકે હલગે એમ નથી. જેમ તેમ નાખેલા છે. આ બધા હુકેલા પડ્યા છે એકે હલગે નહીં. અત્યારે આપણે બધી ભેહું આવી ગઈ છે ચરવા માટે. નદીમાં રખાય છે અને આજ છે મહાશિવરાત્રિ. તો બધાને હાર્દિક શુભકામના. હર હર મહાદેવ. અત્યારે આપણે ભેહું રખડા ને આપણે તો ક્યાંય જવાનું છે નહીં. અત્યારે કે પાડો બધા પહેલાં પહોંચી ગયો છે આપણું સામે. તો રખડતા રખડતા ધીરે ધીરે જવા દેવું. કેમ કે પાડો બધા જ પહેલાં હોય. કેમ કે પાડો છે ને આપણો ખાવામાં ભારી છે પડ્યો છે. કેમ કે આ નદી કાંઠામાં ચરવાની બહુ મજા આવે છે. એટલે હે ને એની રીતે ચાલુ થઈ જાય ભેહું. આ તો બધી આરામ ખાઈને જેમ કેમ ઊભી હોય. ઘરે જઈને જ ખાવાનું, બીજું બહાર ચરવું નથી. એટલે બધી એવી છે મેન માથા. પાવરા ખાઈ લીધા પછી બીજી કાંઈ જરૂર હોય નહીં. ભૂકો ખાઈ લીધો બધી નાખશો ને એટલે પછી ચરવા કરે. તો અત્યારે છે ને આપણે ગાયો બધી અહીંયા ઊભી રહી ગઈ. અને બેહન જવું છે ઘરે, પણ ઘરે જવા નથી દેવી. આપણે ત્યાં ઘડીક ચક્કર મારાવી છે. કેમ કે આજે 9:30 થયા છે. કલાકે નથી ચક્કર મારવા આવી ને કલાક એક નથી. એટલે ઘડીક વાર ને નદી મૂતા દેવું એટલે કલાક ઘૂમરો મારશે એટલે 10:30 થઈ જાય. કેમ કે બપોર તો કાઢવાનું, આપણે બપોર સુધી જ કરવું. ના આપણી જમનાની ભાઈ કોમેન્ટ આવે છે કે દૂધ કેટલું કરે છે. તો 3 લીટર જેવું કરે છે. સવારે થોડુંક વધારે હોય ને સાંજે થોડુંક ઓછું હોય. એનું કારણ એ છે કે અહીંયા જાહે ને ઘરે સીધી માથે જઈને વાછડીને ધવરાવી આવશે. એટલે પછી દૂધમાં તો એ ઓછું રહીએ. દિવસના દૂધ ઓછું જ કરે. કેમ કે સવારે વધારે કરે, સાંજનું થોડુંક ઓછું હોય. ને ગોરીને કેટલા મહિના ત્યાં ગાભ. તો ગોરીનો ગાભ છે આપણે ભાઈ 8મો મહિનો ચાલુ છે. એટલે આ મહિનાની 26 તારીખે 8 પૂરા થઈને 9મો બેસી જાય. અને મંગુનો એને 9મો મહિનો હાલે છે. એટલે
આ મહિનાને આવતી 6 તારીખે 3જા મહિનામાં નવ કમ્પ્લીટ થાય એટલે પછી ત્યાં છે આપણે વાછડાની આશા રાખીએ છીએ પણ લઈ આવશે વાછડી તો વધારે સારું કેમ કે આપણે બેમાં એ જ ઓફર મારી હતી કે બેન શું છે કાકડીવાળી છે વધારે એટલે એમાં ખબર પડી જાય ખબર પડે જ નહીં કેમ કે બે 3 થી 4 વેતર વિયાણી છે 4 વેતરમાં પેટે બહુ છે ભૂલાય વધારે એટલે અમુક માલમાં એ ખબર ન પડે કે અમુક માલમાં આમ ખબર પડી જાય અત્યારે જે બધી એને પાછી વારવી છે હાલો નીકળો પાડો આ તો ફૂલ મેકઅપમાં છે પછી તો બધી મેકઅપ ફૂલ કરી લીધા છે ભગત વધારે છે નામ બગરો જ રાખ્યો છે કેમ કે નામકરણ બીજું કરવાનું હોય નહીં આપણે એના ઘરે ટીલીઓ કહેતા પણ આપણે બગરો કહી બગરાથી જ નામ ફેમસ થાય છે એનાથી હાલો બગરો હા હાલે અત્યારે મસ્તીના મૂડમાં છે ગારો કરીને આવે એટલે મસ્તીના મૂડમાં હોય ને તો જ ગારો માથા મારે અત્યારે વાગી ગયા છે રાત 10:30 એટલે હું હાલી નીકળી ઘરે કેમ કે આપણો અંદાજો ખોટો ન હોય કલાકનો રાઉન્ડ મારે એટલે કલાકમાં પાછી આવી જ જાય તો પાછો પટ્ટો પકડી લીધો ઘરનો બધા નીકળી આવ્યા એક રાજભાઈ વાહે હતા પણ એ તો એ નહીં વાહે હમણાં ભાગીને આવતો રહે આવી ગયો દોડીને જો અહીંયા બગલો પણ આપણે દેવાનો છે ને ભાઈ કહે કે હવે ગાડીનો ટાઈમ જડતો નથી ભરવા આવવાનો કેમ કે ગાડી જડતી નથી ને રિક્ષા છે ભાઈ કે રિક્ષામાં બીક લાગે કે જો ઊભો થઈ જાય ને પડી જાય તો એ કે ભાંગી જાય એના હિસાબે એ ભરવા આવતા નથી હમણાં આપણે એ બાજુ ગાડી જતી ન હોય આ બાજુ જતી હોય તો આપણે ભરાવી દઈએ તો અત્યારે જો બે હું નાહી ગઈ ઘરે બાડો જો નિરાશ થઈ ગઈ હવે ને કેમ કે હવે તોફાની નથી થતો પહેલાં જેવો કેમ કે પહેલાં તો 2-3 દિવસ તો ફૂલ તોફાન કરતો બેહું ઉપાડ્યો પણ ઘા કરે ગાભણી પાકડો જી આવી હાથમાં ગંધ નહીં લેવાની એને પહેલા જ દિવસે આવ્યો ને તે દી જ ઉપાડી લીધી 2-4 ને ઉપાડી તો લાકડી પડીને ધીરો પડી ગયો કેમ કે મારો તો પડે જ ભાઈ ગમે એવો ઢોર હોય બીક મારીએ ને કે બીકમાં ન રહીએ ઘરેથી હજી હું ક્યાંક બહાર જાઉં ને એટલે અને માલ બીજે એકેની ચિંતા ન હોય પાડાની હોય કેમ કે આને પકડવામાં શું છે કે બધાને હેવાણો થયો નથી આપણે એકનું હેવાણ વધારે છે એટલે સવારે છોડવાને મારે ને બાંધોને મારે જ હોય અત્યારે ઘડીક વાર બપોરે ચરી લેવાનું પછી બાંધી દેવાનું કરશે ને દોહન ટાઈમે પછી હેરાન કરશે કેમ કે બેહન પાવરો ચડાવીએ એટલે સીધો ભાઈ ખાણ દેખે એટલે સીધો આવી જાય હવે છે ને આ પેશાબ કરીએ પેશાબ કરેનો નિયમ છે કૂતરો અને પાડો ગમી જાય ને એટલે એ એરિયામાં છાણ કરશે અને પેશાબ પણ કરતો જશે એટલે એને ખબર બીજા સામે વાર ગમે બીજો માલ આવશે ને એટલે એને ખબર પડી જાય કે અહીંયાથી પાડો ગમે પસાર થયો છે કેમ કે એનો સબૂત આ જો ગમે અહીંયા હોય તમે જોઈ લેવાનું તમારે ગમે ને બેહું વાળાને ભાઈને પૂછી લેવાનો પાડો ગમે બીજા વગડામાં જશે ને એટલે છાણ કરશે ને કે પેશાબ કરશે ખબર પડી જશે કેમ કે ગમે બીજો ઢોર આવશે ને એટલે ચોમાસામાં આપણે આ એરિયામાં ગમે બીજો ભેહું આવતો હોય ને આપણે ભૂતળો કરતો કેમ કે ભૂતળા નિયમ હોય ગમે બીજા એરિયામાં જાય એટલે એ રસ્તાની બાજુમાં જઈને જ અહીંયા પેશાબ કરશે કાં છાણ દે અને એ છાણ દે ને ગંધ મૂકતો જશે અને આપણા એરિયામાં ગમે બીજી ભેહું વાળો ગમે કોઈક આવ્યો હશે તરત ખબર પડી જશે તરત એ બાજુ ભાગવાનું જ કરશે કેમ કે ખબર પડી જાય કે બીજો માલ છે આ કોઈ બે ગરમીમાં ખબર પડી ગઈ પેશાબ સૂંઘી લીધું એટલે તરત ભાગી જવાય બે ફેર આપણે ઘરેથી ભાગી ગયો હતો એના હિસાબે એને ખબર પડી ગઈ હતી પછી જો કે વધારે પહેલાં કોઈ દી નીકળતો નહોતો બાજી લીધો ને તે પછી એક ફેર બહાર ચડી ગયો ગયા વર્ષે બાઈ જતા આને એવું છે કંઈ બાજવાની ટેવ નથી આપણે આમાં ઘણા ભાઈનો મેસેજ આવતા હતા કે ભાઈ પાડો તમે દેશીની જાફરોની એવો લીધો તો મારી મિક્સ બ્રીડ છે
મિક્સ બ્રીડમાં ફાયદો એક એ છે કેમ કે આપણે એચએફનું ને ગીરનું ક્રોસ બ્રીડ કરાવીએ તો દૂધમાં કેમ સારી થાય. એચએફ આપણે ગીર ગાય હોય તો 4 થી 5 લીટર પહેલાં વેતરમાં કરતી હોય, એચએફનું કરાવો તો 7 થી 8 લીટર દૂધનું કરે. તો એના જેવું છે કે મિક્સ બ્રીડ હોય ને, ના આને જાફરો કહેવાય ના દેશી કહેવાય, એટલે મિક્સ બ્રીડ. મિક્સ બ્રીડના ગુણ તમને દેખાડી દઉં. હાઇટમાં છે ને પાછળથી ઊંચો દેખાય ને આગળથી નીચો દેખાય. અહીંયા છે ને ભડકે બહુ, કેમ કે રોડનો કોઈ દી હેવાણો થયો નથી, હાઈવે રોડનો. જો કે સિંગલ પટ્ટી રોડનો હેવાણો છે, હાઈવે રોડનો નથી. કેમ કે ફૂલી નીચે નીકળે એટલે ભડકે બહુ ભેહું નથી મળતું. ભેહું કાંઈ ટેવ પડી ગઈ નથી. બાકી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી અને જય શ્રી રામ બધાને. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.